બેઠા જો પ્રસાદી આવી ગઈ ને છેદલ બેન દાવ આવડા ખાંગડા ખવરા ને આ દીધું ને પેલી વાર હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે સવારમાં વહેલા તૈયાર થઈ ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ ને ભાઈ ગયા છીએ ને અમારા ભાઈ જો આમ ગાડીની બહાર ઊભા છે, વાટે ઊભા છે, કારુનો ઉતાવળ કરે છે. તે હું ફટાફટ રેડી થઈ ગઈ એટલે કે તૈયાર થઈ ગઈ ને હવે જાય છીએ ને અમારા ભાઈ કારુના ઉતાવળ કરે છે ને આપણે છે ને આ થોડુંક નાનજીનું કામ છે ને એ લીધેલું છે તો એને દેવાનું છું. તો વિડીયોમાં ખાસ કરીને બેના રહેતો જાય છે ડાયલે એટલે કે કાજલબેનના ઘરે. હવે નીકળીએ અમે ડાયલે. અમારા ભાઈ ગાડી લઈને આવી ગયા, કોકની ગાડી છે કા બહાનું તો દેવાનું બાકી રહ્યું કેમ કે મારા મમ્મીની નથી ઘરે. નાનજી અને કાજલના ઘરે ડાયલે પૂગી ગયા. અહીંયા પૂગી ગયા જો ને અહીંયા તો કોઈ નથી, કોઈ નથી. આ બાણું ખુલ્લું હતું, બે નતું, મેં પાછું ખોલ્યું, મેં તો અંદર કોઈ નહીં ને એમ તો જોયું તો કોઈ નહોતું ને અમારા ભાઈ છે ને એકલા અહીંયા આવી પૂગી ગયા જો. હાલ બોલે ઘરે હશે બધા. કાજલ ની તો જો અહીંયા બેઠા નાથમાં પ્રસાદી લઈ લીધી ને આપણે એટલા મોડા થયા જો પ્રસાદી આવી ગઈ ને છેદલ બેન દાવ બધા આવી ગઈ. કથાય વસ્તાઈ ગઈ, બધું કામ થઈ ગયું. એવા અમે આવ્યા બોલો એમાં થાય તો હા હજી એવું બધું બાકી છે ને આમ સેજલનું કામ શરૂ છે આમ ને બધા મહેમાન જવા બેઠા ના કથા વાસવાનું કામ શરૂ હતું. કથા વસાઈ ગઈ હતી ને અહીંયા જો આપણે કથા ખાવાનું પ્રસાદી ખાવાનું શરૂ કરી નાખ્યું છે જો ને એમાં કીશું બેન ને બધા પ્રસાદી ખાય છે કા એમ હે એવું હે કઈ એમ નમળું જો કે એવું હે ને. સેતુબેન રોટલા બનાવે છે જો આમ બનાવું સેતુબેન હવે છે ને દુખાણા લેવાનું કામ શરૂ કરશે. હું ઘરે આવી ને કેટલી ગરમી થાય પાર વગરની ગરમી થાય. હું ઘડીક વાર આવી આવી બહુ જ ગરમી થઈ ગઈ. હવે પાછી જાઉં છું, દુખાણા લેવાનું શરૂ થઈ ગયું એટલે કેમ એને પછી મજા આવે વિડીયોમાં આવવાની બહુ મજા આવે આમ કેમ અરે જોયો પછી અરે પા જતા દાંત કાઢતા હોય એના ને એના આનું પૂરું થઈ મૂકીને વિચારી ખબર નહીં. આપડે આ જીજુ ને છે ને હજી ખાંગડા ને ખવડાવે બાકી અવડા ખાંગડા ખવડાવે છે. અવડા ખાંગડા ખવડાવે ને આ જીજુ ને એવું હે. તો જાય આવું બધું કામ શરૂ છે. હાય કહી દે આ નવા મમ્મી બસ મને આટલું દેખાતું નહીં બસ જાવડા નવા મમ્મી એ હું ને દોતા. તો તમારા દાદી આવી ગયેલા છે પણ મેં અત્યારે ભાઈ બોલો એવું છે. એકલા જમવા બેસી ગયા છે. મહેમાન અમે તાયલી આવેલા છે ને અમે હજી ને જમ્યા નહીં. પેલા અમારી પેલા બેસી ગયા જોવા દુકાન એવું બધું લેવા ગયું ને આપણે આવીને બેસી ગયા. કાજુ બેઠા કાંકરા પાડે એવું બધું છે. તો હવે જમવાનું તો બાકી, હવે જમવા ખોટી થાય ન થાય ખબર નહીં. તમે જાજો ગયા આજ તો જાવ ન એ કાર લેની આજ થોડા હું ખાના ના પાડી કે મહેમાન અહીંયા કેટલા બધા બેઠા ને ઓલિયા માટા મારે જો મહેમાન બેઠા. આપણે આ નાનજીને દેવા હાટું લાવેલા છીએ એને દી આવી ને બધા આમ બેઠા છીએ. જો આ દઈ દેવાનું છે એને. અહીંયા બેઠા ભીમા કાકા. કેમ છે ભીમા કાકા? સારું? હા કેમ છે તમારે તબિયત પાણી કેમ છે બધાય? સારું હો. તમારા મમ્મી પપ્પા શું કરે? એ મજાના દરિયા ઝાડ બાંધે ને આવે ને એવું બધું હોય. મારા સીતારામ કહેતો તમારા બા ને પપ્પા ને બેય ને. ઓહો આલ્યો ગાઈસ મને આવી જશે તાવ ને આ શું છે?
શું છે જોના પડેગા ગૂગલ પે આવી ગયો હા આવી ગયું વાહ વાહ કોંગ્રેચ્યુલેશન આવડે વાંચતા પેલા હા અમારા ગામનો પિંકો મિત્રો તમારા ગામનું થોડું તમારા ગામનું અમારા ગામનો છે તમારા ગામમાં હશે તમારા ગામમાં એવું અહીં તો અવલબેન બેઠા અવલબેન સારું હે ને યુટ્યુબનું પિંકો હા યાર. ગૂગલ પે હા આવી છે એવું હે જો તો ગાઈસ મારા હાડીને હા ગૂગલ પે આવી જશે તમે બધા સપોર્ટ કરો એટલે સારું કહેવાય અને હજી કન્ટિન્યુ સપોર્ટ કરજો એટલે ડાયરેક્ટ એટલા પૈસા આવતા થઈ જાય શું કહું તમે હા પેલા એટલા કામ હા હા એમ કેતી સપોર્ટ કરજો બધાય ઓલો ગૂગલ પિન આવી જશે તો સપોર્ટ કરજો તો સાહેબ એમ કહેતા એટલા તો આવી જાય તો એમ કહો એટલા તો પેલા આવી જાય અચ્છા એવું હે ગાઈસ આવશે હા નમણું સારું કર્યું મસ્ત આજ અમારે વાસ્તુ હતું કે વાસ્તુ હા કથા છે વાસ્તુ છે ગુરુ ધારણ છે અમારા ઘરે મહેમાન આવ્યા તમે એટલે તમારો બધાનો આભાર અને તમારો નંદી આભાર હવે જાઉં ને તો હબદીન સારું એમ નહીં એકલા પેટ પૂજા કરીએ અમારે જ બાકી છે મહેમાન ને બાકી રાખ્યા બોલો કરી દેજો. હા યાર. બાકી છે આમ જો એવું હે દયા ભાઈ બેઠા ભીમા કાકા વાસે છે હવે બાકી અમે બધા જમી લીધા આમ જો તમે નેન્સી બેન નેન્સીબેન ને ફૂંકીમાં નેન્સી આવી તો નેન્સન ફૂંકી જાય મસ્ત હા હાલો સાદી અમારે ભાજી કા નકર હાલો તો અમારા ગાડી બીજાને લઈને આવેલા છે તો મિત્રો અમને છે ને ગૂગલ પિન આવ્યો ને એમાં કઈ હેડ હુસતી નથી બે આંગળી બજાર ખાઈ લઉં એક જ ખાધી વાંચતા આવડતું નથી એટલે હેડ હુસું છે અને બીજી વાત એ આ છે ને અમારે જવાનું છે જેની પાસે ચેનલ બનાવી એની પાસે એટલે મોનિટર જેને કરી દીધી ને એની પાસે બોલે તો વિનોદભાઈ ફાર્મર એની પાસે જઈ અને તમને છે ને આનું રિવેન્યુ નેક્સ્ટ બ્લોગમાં અમારા હાલ કહે જણાય છે ખુશી અલગ છે કે તે કે બીજો જ્ઞાનથી બનાવી દીધું તો બનાવો તો ગળ કરતા ગયું તો જઈ વિનોદભાઈ પાસે પણ આની અપડેટ હવે તમને નહીં મળે હવે શરૂ છે બ્લોગ એમને રહે શરૂ પણ આ અત્યારે ગૂગલ પિન તમારી નજરની સામેલી ગાયા તો દેખો ગાઈસ અહીંયા કામ શરૂ કરી દીધેલું છે અને અહીંયા શું કામમાં છે તમને બતાવું આમ જુઓ તમે જમવા આવ્યા કે વાળવા સોળવા એવું છે હરખું કરજો હો કામ જો કાંઈ પણ કાંઈ કામ ઘટ્યું કાંઈ લે એવું છે તો આ લોકો લાપસી ખાવા બેઠવા રોટલો શાક બધું આવી ગયું છે ને જવા સેજલબેન ને સેતુબેન ને બધું પેટ પૂજા કરી લો હવે આખો દી કામ કરીને થાક્યા નહીં પેલી વાર એવું બોલો સેતુબેન શરમાય છે ને કાજલ ને આમ દેખાય એવું હે કહીશ તો બધા જમવા બેઠા ને તો આપણે જમી લઈએ આપણે જમી કરીને લેવાથી પાછા ઘરે કાજલના ઘરે આપણા ઘરે તો પીતા નથી કાજલના ઘરે આવી જશે જમી કાઢ સોલી ને એવું બધું આવ્યું કે એ બધું બતાવતી મને કેવું લાગે એમ એ હા લગ્નમાં પહેરીને બતાવશે ઈ. ચાલો ગાઈસ આવું છે કે આવજો તમે વિચારો કે ગમતું નથી પણ જવું પડશે હા બાય બાય કીધે કેવલ હે અધા મને મજા આવી ગઈ ચાલો આવજો મળીએ પછી ઓકે દાદી તમને આવું ને મહેમાન રોકાવાના છે દાદીમાં બાકી જાવું એને ભલે વયા જાય દાદીમાં રહે મહિને તો તમે રોકાઈ દો બીજું હું તમે રોકાઈ જાવ છો તમે રોકાઈ દો હવે અરે એમ થાય જીવતા રહો શેખ છે તમે તે બે ભર ભાગતા ને ઘડી ઉભા રહો કેવલે શેખ ખાજો એટલે ઊભું રહેવું પડશે આને 2 મિનિટ ઉભા શું છે એમાં પ્રસાદી પ્રસાદ ઓકે પ્રસાદી અમારા બેને પ્રસાદી આપી દીધી તો આપણે લઈ લઈએ ચાલો ને આવજો આમ થાય હવે ઓકે બાય બાય હાલો હું અને ભોલું ભાઈ નીકળી ગયા છીએ બહાર હજી તો છે ને જંગલમાં પૂજા ઓલા કરે શું કહેવાય કાળી કહેવાય ને એમાં પૂજેલા છીએ કેટલું બધું કથા પ્રસાદી જેવું છે અરે આપણે ઘરે પૂગી ગયા છીએ ઘરે પૂગી ગયા ને ડાયરેક્ટ આપણે લીંબુ સિકંજી લાવ્યા છીએ લીંબુ સિકંજી લાવ્યા કારણ કે છે ને પૂરેપૂર તડકો લાગ્યો અને
અહીં પીગા ને તમારા ભાઈ આમ તો પીએ છે ને લીંબુ સિકન જાય એકલા પે ને ભેગું આવ્યું ગાઈસ આમ જો આમાં લીંબુ સિકન છે તો આપણે પી લઈએ તડકાના હાવ અમી ઓગળી ગયા બોલો ગરમીના ભાભી બેઠા બેઠા દાંત કાઢે છે આ છે ને અમારા ઓલા મેડમ સૈરા હે ને એના જેઠાણી કા અમારા ઓલા ભાભી એના જેઠાણી થાવ ને હા આ એના જેઠાણી છે અમારા ભાભી એટલે કે અમારા ખાટીમાં છે ને એના વહુ બટા છે આ બધા આમ જો આમ ગ્લાસ લીલી ને આમ ઉભા આમ લાવ્યા ખાલી લીંબુ સિકંજી બે ને માણા કેટલા બધા પીવા વાળા આમ જોવો તો ખરા હાલો ગાઈસ લીંબુ સિકંજી પીવા આપણે બેન કે છે લીંબુ સિકંજી પીવા જો મારા ભાભી ને બધા લીંબુ સિકંજી પીવા હાલ લાગે કે લાગે બરફના ખાંગડા લાગે એવું હે તો આમ જો આમ બધા ટેણિયા બેહાડી દે લીંબુ સિકંજી પીવા મારા મમ્મીની ઝા જોવા ગયા ને ઝા જોઈને શાક લાવેલા છે લેરિયા ને કહલ્યું ને એવું બધું લાવેલા છે ને આમાં કંઈક હોય તો જો આમાં છે હોંડિયા જો કેવા મોટા મોટા હોંડિયા હે મસ્ત મસ્ત હોંડિયા છે પછી આમાં છે માછલીયું છે આમાં તો દૂધ છે એવું કંઈક શાક છે કહલ્યું હે હોંડિયા હે માહલ્યું હે જે કોઈને લેવું હોય એ આવજો ને મારા મમ્મીની છે ને દરિયામાંથી જહાજો ને આવ્યા હા ને શાક સારું કરીને પાછા વે ગયા દરિયામાં એ તણી બાંધવા ગયા છે હવે પાછા આવે વીરમાં શાક લઈને આવે તો તમને બધાને બતાવી લગભગ તો નહીં લાવે કેમ કે અત્યારે તો વીર થઈ ગઈ છે અને અત્યારે ખાલી તણી બાંધવા ગયેલા છે હવે કાલમાં તમને બતાવી તો વિડીયો હવે પૂરો કરી નાખજો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય